ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની વિધિ। આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે વિવાહિત સ્ત્રી 5 દિવસ સુધી મોડો ખોરાક ખાઈને ભગવાન શિવની આરાધના કરે છે। ત્યારબાદ વ્રતના અંતિમ દિવસે આખી રાત જાગરણ કરે છે અને વહેલી સવાર સુધી જાગરણ કરીને સ્નાન વિધિથી સંપન્ન થઈને ત્યારબાદ પૂજા કરીને બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્તુ સાથેનું સીધું આપે છે અને દાન દક્ષિણા આપે છે। જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા માટે કુંવારિકાઓ યુવતીઓ કરે છે। પતિનું તથા બાળકોનું આરોગ્ય સારું રહે, બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે। આ વ્રતમાં ભગવાન શ્રી શિવશંકરની તથા માતા પાર્વતીની કૃપા અપાર વરસે છે। આ વ્રત અષાઢ સુદ 12થી અષાઢ સુદ બીજ સુધી એટલે કે 5 દિવસનું હોય છે। કુંવારી કન્યાઓ ગૌરી વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરી શકે છે। નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રતની ગોઠવણ કરેલી છે। વ્રતના માધ્યમથી બાલિકાઓ સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે। ઉત્સવો જીવનમાં પ્રસન્નતા અને આનંદ લાવે છે। જયા પાર્વતીનું વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું। માતા પાર્વતીએ જે વ્રત કર્યા છે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરે છે। અષાઢ સુદ 12થી અષાઢ સુદ બીજ સુધી જે વ્રત બાલિકાઓ કરે છે એ ગૌરી વ્રત કહેવાય છે અને આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે તો એ વ્રતને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે। આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખકારી વધે છે। આ વ્રતમાં 5 દિવસ સુધી મીઠા વગરનું અલોનું અન્ન ખાવાનું હોય છે। ફળફળાદી, સૂકો મેવો, દૂધ વગેરે લઈ શકાય છે। વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવાની હોય છે। વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવાના હોય છે। શક્ય હોય તો બ્રાહ્મણ દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા પણ આપવાની હોય છે। સાથે સાથે સૌભાગ્યવતીની અખંડિતતા માટે કંકુ, કાજળ પણ દાન આપવામાં આવે છે। જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘરમાં આનંદ અને ઉલ્લાસથી ભરાઈ જાય છે। જે બાલિકાઓ કુંવારિકાઓ ખૂબ જ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિની ઈચ્છા રાખતા હોય તેમને ખૂબ જ શ્રદ્ધાથી આ વ્રત કરવું જોઈએ। વ્રત કરનારની માતા પાર્વતી સદાય રક્ષા અને કલ્યાણ કરે છે। આ વ્રતમાં કુંવારિકાઓ માટીના એક અન્ય કોઈ વાસણમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા સહિત 7 ધાન્યનું વિશેષ મહત્વ હોવાથી એના જુવારા બનાવે છે અને જુવારાનું પૂજા અર્ચન કરે છે। 5 દિવસ બાદ આ જુવારાને જળદેવીમાં અર્પણ કરી દેવામાં આવે છે। આ વ્રતની કથા આ મુજબ છે। કોઈ સમયે કૌંડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો। તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્ય હતું। તેના ઘરમાં કોઈ પ્રકારની ખોટ ન હતી, પરંતુ તેમને ત્યાં સંતાન ન હતું। તેથી તેઓ ખૂબ જ દુઃખી અને આકુળ વ્યાકુળ રહેતા હતા। એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા। તેમને નારદજીની સેવા અને પૂજા અર્ચના કરી। નારદજી તેમની પૂજા અર્ચનાથી પ્રસન્ન થયા। નારદજીએ તેમની સમસ્યાનું સમાધાન કહેતા કહ્યું, તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષ નીચે ભગવાન શિવશંકરનું એક શિવલિંગ વિરાજમાન છે। તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પરિપૂર્ણ થશે। ત્યારે બ્રાહ્મણ દંપતી તે શિવલિંગની શોધ કરીને સંપૂર્ણ વિધિ અનુસાર એની પૂજા અર્ચના કરી। આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને 5 વર્ષ વીતી ગયા। એક દિવસ બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી ત્યારે તેને સાપ ડંસી ગયો। તે જંગલમાં પડી ગયો। ઘણો સમય થઈ ગયો હોવા છતાંય બ્રાહ્મણ ઘરે પાછો ન વર્યો એટલે એની પત્ની તેને શોધવા નીકળી। પતિને બેહોશની સ્થિતિમાં જોઈને તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને માતા પાર્વતીનું સ્મરણ કરવા લાગી। બ્રાહ્મણીનો કરુણ અવાજ સાંભળીને વન દેવતા તથા પાર્વતી માતા ત્યાં પ્રગટ થયા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ ફરી બેઠો થઈ ગયો। ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી। માતા પાર્વતીએ તેમને વરદાન માગવાનું કહ્યું। ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી। ત્યારે માતાએ તેમને વરદાન આપ્યું।
ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ આ વ્રત વિધિપૂર્વક શ્રદ્ધાથી કર્યું. તેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. ભગવાન શિવશંકરની જય, માતા પાર્વતીની જય.